નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો. કીમ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલા હની ટ્રેપ અને નકલી પોલીસ બની તોડ કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીઓએ ખેલ પાડ્યો. કલમ ન ઉમેરવા પીઆઈએ લાંચ માંગી હતી. કીમ પોલીસ મથકના પીઆઈ પ્રવીણ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયાની ધરપકડ. રૂપિયા 3 લાખની લાંચ કેસમાં અમદાવાદ એસીબીએ કરી ધરપકડ. રૂપિયા 90,000ના પગારદાર પીઆઈ જાડેજાએ 10 લાખની લાંચ માંગી હતી. રકઝકના અંતે રૂપિયા 3 લાખમાં સમાધાન થયું હતું. ફરિયાદ પક્ષ લાંચ આપવા માંગતા ન હોય અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો, જે બાદ એસીબીએ ટ્રેપ ગોઠવી મીડિયેટર બનેલા વકીલ સહિત પીઆઈને 3 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા. વધુ તપાસ સુરત એસીબી એકમને સોંપવામાં આવી. ગત રોજ અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનને ફરિયાદ મળેલી કે કીમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો, જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે કીમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે તેઓ પાસે પ્રથમ 10 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 3 લાખ રૂપિયા નક્કી થયેલા, જે 3 લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સર, આ લાંચ શા માટે માંગવામાં આવી હતી અને આખી ડીલ શું હતી? મતલબ જે ગુનો દાખલ થયેલો હતો રૂરલ પોલીસ સ્ટેશનમાં, એ ગુનાના કામે કલમો ઘટાડવી, આરોપીની હેરાનગતિ ન થાય, આ મુજબની જે મદદગારી કરવા એના આવેજ પેટે આ 10 લાખ માંગેલા અને 3 લાખ સ્વીકારેલા. વકીલ એ મિડલમેનની ભૂમિકામાં હતા અને એ પીઆઈ તરફે એમણે ટૂંકમાં જે રકમ નક્કી થઈ એમાં એમનો રોલ હતો. સર, કેસ કયો હતો? કયા કેસમાં? કેસ એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવાનો એ ફરિયાદીને ભાઈ વિરુદ્ધમાં એવો આક્ષેપવાળો ગુનો દાખલ થયેલો હતો, એનો ગુનો. પીઆઈ 2013ની બેચના પીએસઆઈ તરીકેની ભરતીના છે. હાલમાં તેઓનો 90,000 પગાર છે. સર, કંઈક ફરિયાદ પણ કરવામાં આવી છે કે ઘરેણા વેચીને આપ્યા? હા, એવું અમારા તપાસમાં નથી આવ્યું હાલ સુધી, પણ જો એવું તપાસમાં આવશે તો એ મુદ્દો પણ અમે ધ્યાને લઈશું.